એટલે કીધું રૂડી રળિયામણી હરિયાળી વળી હેતાળ ચારણ ગીર નથી છોડવી તારા પહુને પાછા વાર. ગીર તો ગીર છે. દુનિયા આખીના જેટલા વર્લ્ડમાં તમે ફરો બધું સારા જ હોય, જંગલો બધું સારું હોય, પણ ગીરનો આવકારો, ગીરનો ખોખારો, ગીરનો હોકારો, એમાંય આપણા હાવજ ચશ્માના નંબર વયા જાય. 2.5 નંબર હોય ને ઓસિંતાનો પાસે જોઈ લીધો હોય ને તો 0 થઈ જાય. હાડા હાટ કરતો હે ભાઈ કે ફરીવાર એકવાર હું કરો હાવજની. એમ અમારે ગીરમાં ભેગા બહુ રહ્યા ને એટલે એમને અનુભવ બહુ કરેલા, અને એની આરે ધોયડા એવા તગડા એવા. એમાંથી મને તો કીર્તિભાઈ મારી મને એમ લાગે કે 2 અવતાર એકમાં ધીરેશભાઈ મને ભોગવી લીધા. એવો એટલો રાજી થાઉં. હું 15-20 વર્ષનો થયો ને, 20-22 વર્ષ ત્યાં સુધી ગીરમાં ભેગું સારું એવા તોફાન કે દુનિયાની કઈ ખબર જ નહીં. ખંભે કુવાડી હામું કોઈ બોલવું જ નથી. હાવજે નહીં પછી પૂરું ને. અને હું ગીરમાં ભેગું સાથે ત્યાં સુધી એવું બને જ નહીં. ખાવજ આ ધારે બેઠો ત્યાંથી ઉઠ્યો નહીં તો હું 3 દી ખાઉં નહીં. આ હકીકત વળી આત્મશ્લાઘા ન માનતા, પણ એવો તોફાન ભાગવું જ પડે એને. એવા હાવજ તગડ્યા. અને એટલે બધા અવાજ ને આવડે, કેટલા પ્રકારના અવાજ હું બધું હોય, પણ બધું નથી કેતો. અહીંયા ખારો થાય તો કેમ કરે, ખાલી ડરાવવામાં. અને બીજું તમને કહી દઉં, સિંહ જે છે ને અટાણે બારા જે નીકળી જાય જે વિડીયો આવે છે અમુક બજારોમાં, હું બહુ દુઃખી થાવ. એનું કારણ સિંહ આખી જુદી જ વસ્તુ છે. એમાં એશિયાટિક સિંહ, આફ્રિકાના સિંહની મને બહુ ખબર નહીં જરાસીભાઈ, પણ આને જે ખબર પડે છે સાહેબ. હમણાં જ એક વિડીયો આવ્યો હતો, એક સિંહણે આમ ગલુડિયા ઓલા ઓટા ઉપર હતા, ધીરેક દિન પેલા આમ કર્યું ને પછી માથ મૂકી દીધું. એને શું કીધું, હું સિંહણ છું, હું તને થોડો દાંત બેહવા દઉં ભલા માણસ. આવું છે કોઈ બીજું પ્રાણી? હાથી એનો હાથી મો આગળ જાય માથે પગ દઈ દે ગમે એને, પણ સિંહને એકને જ ખબર છે કે હું સિંહ છું. એટલે ભગત બાપુનો દુઓ છે, એની કરિશ્મા હાળ ભલે મધ જંગલ હામો મળે, ઈ લોપે નહીં લાકાળ તને કેડો દેહે કાગડા. આપ તમે રસ્તે વયા આવતા ને વચ્ચે રસ્તો રહેવામાં, અમે તો જોયા છે કેટલી વાર હાંડીઓ દોરીને. મોટરસાઇકલ નો ગાડીઓ અમારે હવે આવી. હું નાનો હતો હટાણું કરવા જાઉં, 15 વર્ષનો 12 વર્ષનો હતો તે હું હટાણે જાઉં. બાપા ભેહુમાં ગયા હોય, કાં બાપા હટાણે જાય તો હું ભેહુમાં જાઉં. 12-15 વર્ષનો હાંડીઓ દોરીને વહી આવતો હોય. આ કેડાથી સેજ પોળી સડક હોય, ગીરની કેડિયું સડક આ વચ્ચે બને હોય. એથી ખબર છે આમ હાયલો આવે છે એટલે ધીમું વહી જવાનું. એકાદો ખોખારો મારવાનો, ટંડુ નહીં થવાનું. ઉપાડો લઈ તો એક હું હાવજ છું. ખોખારો મારીને એટલે ઊભી જાય, આમ જોવે, આમ પછી જરાક ખાલી આટલું કરે, આમ કરે. એટલે આપણે એમ ખાલી કરો બસ એટલું. એમ નહીં તો આમે. પણ એની કીર્તિભાઈ એની જે છે આભા, અમારે એક ઘરના જે માલધારી હોય ને ઘરમાં એને તો અનુભવ હોય, પણ અમારે હાલારમાંથી એક હગાવાલા હોય ને એમ એક બાપાના જમાય, તો એને થોડીક ત્યાં ભેહું અહીંયા ભેહું લઈને આવ્યા. હા જમાય બસ. હા એટલે ઘર જમાય છે જ ને, પછી તો આવ્યા. એટલે હવે બન્યું એવું, પહેલી વાર ભેહું લઈને ગીરમાં ગયા ને એમાં એને તો બધી પૂરી ખબર ન હોય બધી, તો ખડાયું ભેહું બધું આમ સરે ને એમાં આમથી આવ્યો સિંહણ આવી તો પદડ કરી ખડેલીને આગળ પછાડી, અહીંયા પતળી દઈને પછાડી. હવે આપણે ત્યાં મળી કેવા આપણા શબ્દો કેવા. મેં લંડનમાં કીધું, મેં કીધું ઇંગ્લિશમાં તો પડે તો ખાલી સ્લીપ મજા જ ન આવે જરા. હવે સ્લીપ એટલે તો આપણને એમ લાગે જરાક લાગ્યું છે, જોઈ તો ગોળા ભાંગી ગયા હોય બે, અને આપણે અહીંયા ભડું દઈને પડે તોય કઈ ન થાય. પતળી દઈને પડ્યો, બોલો કેવું સારું. વટાણે અત્યારે સમયમાં મારે નથી ને, મને બળો હોય ને લાકડી એના કેટલા પ્રકાર કેમ મારો તો શું કહેવાય એ હોત છે મને ખબર. પબેડો છૂટો મારો પબેડો કહેવાય, આઈની 300 હાથની નાખો તો લાકડી મારી કહેવાય. એવું નાખવા નહીં, ખાલી વાત કરું છું. અહીંયા ઓળીમાં મારે બૂહું માર્યું કહેવાય, હોય એનું. એટલે પણ ખેર એ બાજુ નથી જવું, પણ એ ભડું દઈને ઓલી ખડેલીને આગળ પછાડી ઓલા જમાઈને. જુવાન ફાટેલો આદમી અને વાતું કરતો હતો, હાવજ બાવથી બીની હાલામાંથી આમથી આવ્યા એમાં કઈ એવું ન હોય કાંઈ. અમે થોડા એમ તો અમે વાહે થાય અને આમથી પતડી દી નાખી ઠેઠ પગ પાસે પછાડી તો ખાલી એકવાર આટલું થયું. ડોક્ટરમાં કેટલા બતાવીને મથી ગયા, 6 મહિને અવાજ આવ્યો પાછો. આ કોઈ જોક્સ નથી, હાસી નામે છે પણ આપણે નથી દેવું. હા અને બાકી કાયમ પછી આમ જ કરવાનું. સો મહિના સુધી આવું રહ્યું. બોલો હાવજા ડાણસી હાકજી હા ભળે પડે વેરી તણા ગાઢ પોછા, આને સિંહ કહેવાય. આજ તમે અમદાવાદ થી આવો ગીરમાં, હિરણ ને કાંઠે, રાવલ ને કાંઠે, હિંગડા ને કાંઠે, મસુંદરી ને કાંઠે, પોપટડી ને કાંઠે, આંબાજર ને કાંઠે, દ્રાફડ ના કાંઠે ગાડી લઈને ધીરા જાતા હોય, ઓસિંતાનો આડો ઉતરે, વિડીયો ઉતારવાનું ભૂલાઈ જાય. ઘણા વિડીયો મોબાઈલ છેઠ સુધી કે ચાલુ છે, પછી છેલ્લે કે લે દબાવતા ભૂલાઈ ગયું તું. આ દબાવતા એટલે ભૂલાણું, ઓલું દબાતું તો હૃદય.
એવો હાવજ એક જ છે હો. એ ખબર નહીં એટલે એને હેરાન ન કરો. અહીંયા તો કોઈ નથી, અહીંયા તો છે નહીં, પણ હું તો આમ જાહેર બધે કહેતો રહું છું કે આપણને પીડા થાય. સિંહને કોઈ ઓળખશે ક્યારે એમ. હવે એ આડો ઉતરે આપણને, આપણે જતા હોય ઓસિંતાનો આવે, પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મતો કાળ ઝાડ જાડાળો હાલીયો દેતો ડુંગરા ડણક ગાને હાથિયા મૃગરા દૂધ હાલિયા. આવી રીતે આવતો હોય અને આપણે જોઈ લઈએ, ધીરો 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 વયો જાય. પછી પાછા અમદાવાદ તમે વયા આવો, 5 વર્ષ નહીં, 10 વર્ષ નહીં, 20 વર્ષે પાછા ગીરમાં આવો ને બધા ઠેકાણા ભૂલાઈ જાય. એકચ્યુઅલી 20 વર્ષ પહેલા આવ્યા હતા, આમાં ક્યાંક પણ બરોબર યાદ નથી આવતો. આમાં જ ક્યાંક અમે આવ્યા હતા, સિંહ આ રસ્તેથી હાલ્યા હતા એટલું યાદ આવે. થતા એ સ્થળ આવે ને ત્યાં યાદ આવે 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો, જેની મુલાકાત ન ભૂલાય એને સિંહ કહેવાય. ભલા માણસ મુલાકાત ન ભૂલાય. ઈ ડણક મારે તો ભાઈ કે એમ હવે ભેળા ભેળા આવ્યો એટલે કે કહી દઉં છે લેવા, પછી સપાખરું લઈ લો. 2 હાવજ હોય ગીરમાં. એક હાવજ હોય ને એકલ કહેવાય. અમારે ગોવાળની ભાષામાં એમ કે એકલ હતો આજ આમ, તો આ પહોળા બોલતા હતા એવું લાગ્યું. એવા તો કાગડા પડતા હતા. કાગડા પડતા હોય તો મારણ હોય, પહોળા બોલતા હોય તો એને નીકળ્યું હોય. અમને હજી સુધી કીર્તિદાનભાઈ મારી, હું ગીરમાં જાઉં ને પહોળું બોલે એના ઉપર કહી દે દીપડો હશે ખાવજ હશે. એ તો સમય નથી, બધાના અવાજ ખબર પડી જાય. પહોળું બોલે ને એટલે અમને ખબર પડે દીપડો છે. જોયો ન હોય હાવજ દરેકનો હગડ જોઈને કહી કે આ ઓલો સિંહ છે. પહોળું બોલે ખબર પડે કે ત્યાં હાવજ છે. ખેર એ બાર નથી જવું, પણ એ એકલો હાવજ હોય ને એકલ કહેવાય. 2 ભેળા હોય તેને કે બેલાડ છે, બેલાડ હોય. 3 ભેળા હોય ને ત્રેખડો કહેવાય. પસીના હોય ને ટોળા કહેવાય. બરોબર. હવે 2 બેલાડ હોય, મારણ ખાધું હોય રાતે, ખાન ઝૂકડું કર્યું હોય ક્યાંક, રાતે ધરાય, 12 વાગે હુઈ જાય, વેલા 3:30 4 જાગે, મોજમાં આવે, ઊભા થાય, ખાખરાના ઝાડમાં બાંઠ ભાંગે, 2-3 વાર માથા ગહે હામાં. પછી ધીરે ધીરે કેળે હાલતા થાય અને પછી નેહડાથી થોડાક દૂર હોય ને પછી ઊંકે. એ 2 હારે તો કેમ ઊંકે? એ છેલ્લી ઊંકીને પછી સપાખું લઈને ભાઈએ કીધું એટલે 2 હારે. વાહ વેગળ. એ કેમ ઊંકે? પેલો ઉપાડશે પછી બીજો જોજો. આવી રીતે આવાજ ઊંકે.